હાલો, આજ પાછી છે ને હું અહીંયા જ્યાં અમે વાડીએ ગયા હતા ને ત્યાંથી દૂધ ને દહીં દૂધ દઈશું બિસ્કીટ ને એ કૂતરાને ખવડાવીને પછી આગળ સર્કલ છે ને ત્યાં આવી. અત્યારે છે ને ઓલા સાઇબેરિયન પક્ષી બહુ જ આવ્યા છે અહીંયા. કેટલા ઉડે છે. હું બાજુ જાઉં છું. હર વખતે અહીં આવી જ જાય છે. એટલા 3-1 વર્ષથી આ રોડ બન્યા છે તે દિવસના. જો જો ઉડે કામ જો કેટલા છે. આ ગાંઠિયાનો કોકે ઢગલો કર્યો છે, ખાય છે અહીંયા આગળ. એમ શું કરે, એક એક દાણો આમ લઈને વળી પાછા ઉડી જાય. વળી પાછા કેટલા ઉડે છે ને જો. આહા, પતંગની જેમ. આહા, નીચે જો ગાંઠિયાના દાણા લઈ લે વળી પાછા લઈને ઉડવા માંડે. એટલામાં આ વખતે આ બાજુ આવ્યા, નકર આપણે ઓલા રોડે હતા કા. આ ઋતુમાં એ આવી જ જાય છે. એક અહીંયા ને બીજા પોરબંદરમાં ન્યાય આ સાઇબેરિયન આવી જ જાય છે. એમ કે સાઇબેરિયાથી કેટલા કંઈક 1 મહિનો પહેલાં એ ઉડવાનું ચાલુ કરે તો અહીંયા પહોંચી જાય શિયાળામાં. જો છે ને એટલા. મેં કેટલા બધા વિડીયો બનાવ્યા છે આમાં તો. હા, પક્ષીને ઓલામાં ઇન્સ્ટામાં મૂકેલા. હા, બહુ ગમે. અને વચ્ચે જાય ને ધાડાવો આપણને ઓલું ચાંચું ભરવા માંડે. એ તું જામાં, તને બિસ્કીટ આપ્યા ને? રે નહીં, કૂતરું ત્યાં જઈશ બાજુમાં. જો તોય જાય જો વચ્ચે હાડું. એમ ખાય નહીં ને ખાવાય નહીં દે. ઉડી ગયા છો. બીકણા બહુ હોય ને પાછા, એટલે તો એક આરે ચણે નહીં, બીક લાગે ને એટલે એક ચણતા જાય ને વળી ઉડી જાય પાછા. વિડીયો પૂરો થાય છે.